સુપ્રીમ કોર્ટ દ્વારા જામનગર ગુજરાતમાં આવેલ વનતારા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ સેન્ટર પર લાગેલા આરોપો જેમ કે ગેરકાયદેસર રીતે વન્યજીવોનું સ્થળાંતર, હાથીઓની ગેરકાયદેસર કેદ, વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972નું ઉલ્લંઘન અને મની લોન્ડરિંગ જેવા આરોપોની તપાસ માટે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે, જેને પોતાનો રિપોર્ટ 12 સપ્ટેમ્બર સુધી સબમિટ કરવાનો રહેશે. વનતારા 12 થી 14 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે, જેમાં 300 થી વધારે વાઘ, ચિત્તા, સિંહ જેવા પ્રાણીઓ મૂકવામાં આવેલ છે. દુનિયામાં બધી જ જગ્યાએ 100 કિલોમીટરના એરિયામાં 12 થી વધારે વાઘ હોતા નથી. 12 જેટલા ચિત્તા માટે પણ 100 કિલોમીટર જેટલી જગ્યા હોય છે અને વનતારામાં 300 જેટલા, એ પણ 12 ચોરસ કિલોમીટરમાં. આ નોર્મલ કરતાં અતિશય વધારે છે. તો આ જગ્યા પ્રાણીઓ માટે જંગલ છે કે જેલ? તેમ છતાં આ જગ્યા કેમ આટલી ફેમસ છે? નમસ્તે.